માઇક્રો મોશન સ્ટડી એ જે આપણે મોશન ઇકોનોમીનો પ્રિન્સિપલ જે સ્ટડી કર્યા એના ઉપરથી જ મોશન ઇકોનોમીના જે પ્રિન્સિપલમાં આપણે જે ભણ્યા એ જ વસ્તુ આમાં છે માઇક્રો મોશન સ્ટડી. જે મોશન જે છે હ્યુમનની મોશન જે છે બરાબર, ઓપરેટરની મોશન જે છે એને માઇક્રો લેવલે એનાલિસિસ કરવાનું છે બરાબર. તો માઇક્રો મોશન સ્ટડી ઇઝ ધ બેસ્ટ સુટેડ ટેકનિક ફોર ધોઝ ઓપરેટર વિચ આર શોર્ટ ઇન સાયકલ એન્ડ રિપીટેડ થાઉઝન્ડ ઓફ ટાઈમ્સ. યસ, બરાબર. કે આ જે માઇક્રો મોશન સ્ટડી જે છે આપણે મોશન ઇકોનોમીના પ્રિન્સિપલ કયા જે વિવિધ ઓપરેશન જે થતા તો એમાં આપણે લાગુ પાડી, પણ માઇક્રો મોશન સ્ટડી છે તો એ એવા ઓપરેટર એ જે ટેકનિક છે એ કોના ઉપર શૂટ કરે છે કે શોર્ટ ઇન સાયકલ એન્ડ રિપીટેડ થાઉઝન્ડ ઓફ ટાઈમ. તો એવી એક્ટિવિટી કઈ હોઈ શકે તો નીચે લખેલું છે પેકેજિંગ. બરાબર, આપણે કોઈ વસ્તુ ફાઇનલ પ્રોડક્ટ બની ગઈ તો એ ફાઇનલ પ્રોડક્ટનું પેકેજિંગ જ્યારે કરવું હોય તો થાઉઝન્ડ ઓફ રિપીટેડ એક્ટિવિટી થાય બરાબર. એને બોક્સને ફોલ્ડ કરે, વસ્તુને અંદર મૂકે અને પાછું એ વસ્તુને ફોલ્ડ કરે એમ બરાબર, પેકેજને ફોલ્ડ કરે તો ફાઇનલ પ્રોડક્ટ એ તૈયાર થાય છે એવી રીતના. તો એ જે પેકેજિંગ વર્ક જે છે એમાં કેવું છે એ શોર્ટ ઇન સાયકલ છે બરાબર, પણ રિપીટેડ થાઉઝન્ડ ઓફ ટાઈમ. તો એમાં માઇક્રો મોશન સ્ટડીનો કન્સેપ્ટ એપ્લાય કરી શકાય છે. એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે, એનો હેતુ શું છે કે ઇટ આસિસ્ટ ધ ફાઇન્ડિંગ ધ મોસ્ટ એફિશિયન્ટ વે ઓફ ડુઈંગ વર્ક એન્ડ ટુ ટ્રેન ધ ઓપરેટર રિગાર્ડિંગ ધ મોશન ઇકોનોમી. જે મોશન ઇકોનોમીના પ્રિન્સિપલના આધારે એને આપણે તૈયાર કરી શકીએ છીએ, એને ટ્રેન કરી શકીએ છીએ. અનનેસેસરી મુવમેન્ટ, હવે જો એ રિપીટેડ થાઉઝન્ડ ઓફ થાઉઝન્ડ ટાઈમમાં જો એ અનનેસેસરી એક્ટિવિટી કરશે કોઈ વર્કર તો એ મોશન કેટલી થશે, બેવડાશે અને એનો પ્રોડક્શન ટાઈમ વધશે. અલ્ટિમેટલી શું થશે, પ્રોડક્શન ટાઈમ વધશે. અને જો પ્રોડક્શન ટાઈમ પર પ્રોડક્ટ જો વધશે તો આપણને એટલું પ્રોડક્શન ઓછું મળશે અને ઇટ વિલ લીડ ટુ ડિક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. ઓકે, તો આ વસ્તુ છે એનો મેઇન ઓબ્જેક્ટિવ. ઇટ આસિસ્ટ ઇન ફાઇન્ડિંગ ધ મોસ્ટ એફિશિયન્ટ વે ઓફ ડુઈંગ વર્ક. ઓકે, એના સ્ટેપ્સ શું છે તો સ્ટેપ્સ ઇન્વોલ્વડ ઇન માઇક્રો મોશન સ્ટડી. સ્ટેપ્સ કયા આવશે તો પહેલું જ એનું સ્ટેપ્સ આવશે કે ફિલ્મિંગ ધ ઓપરેટર ટુ બી સ્ટડી. એની મૂવી ઉતારવાની, જે ઓપરેટરની આપણે માઇક્રો મોશન સ્ટડી કરવાની છે. માઇક્રો મોશન એટલે શું, ઝીણામાં ઝીણી મોશન, એ ક્યાં આગળ ગલત મૂવમેન્ટ કરી રહ્યો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે એનું એનાલિસિસ કરવા માટે મૂવી ઉતારવી પડશે બરાબર. એના માટે કેમેરો કે વોટેવર જે ફિલ્મિંગ માટેના ઇક્વિપમેન્ટ યુઝ થાય છે બરાબર, તો એ યુઝ થશે. તો ફિલ્મિંગ ધ ઓપરેશન ટુ બી સ્ટડી, કે જે ઓપરેશનની આપણે માઇક્રો મોશન સ્ટડી કરવાની છે એની ઓપરેટરની સાથેની મૂવી ઉતારવાની. સેકન્ડ નંબર, એનાલાઇઝ ધ ફિલ્મ, એને ફિલ્મને એનાલાઇઝ કરવાની છે. એન્ડ થર્ડ નંબર ઇઝ ચાર્ટિંગ ધ રિઝલ્ટ ઓફ એનાલિસિસ, કે જે આપણા એનાલિસિસ જે એને કર્યા બરાબર ગ્રાફિકલ પ્રેઝન્ટેશન્સમાં એને રિઝલ્ટને આપણે બતાવવાનું છે. તો આ માઇક્રો મોશન સ્ટડીના પ્રિન્સિપલ્સ થયા, સ્ટેપ્સ થયા અને મેઇન ઓબ્જેક્ટિવ થયું. ઓકે, હવે આ જે માઇક્રો મોશન સ્ટડી જે છે બરાબર, તો ફ્રેન્ક ડબલ્યુ ગિલબર્ટ હતો બરાબર. ફ્રેન્ક ડબલ્યુ વર્ક સ્ટડી એન્જિનિયર જે કહેવાય, ફ્રેન્ક ડબલ્યુ ગિલબર્ટ, એને ટોટલ જે હ્યુમન મુવમેન્ટ્સને 18 એલિમેન્ટ્સમાં ડિવાઈડ કરી. ટોટલ જે મોશન જે છે 18, આ બે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલે ધ્યાન આપજો. 18 મોશનમાં ડિવાઈડ કરી અને એનું જે નામ છે એના ઉલટા નામના આધારે આપી દીધું અને કીધું એ જે 18 મોશન જે છે એને માઇક્રો મોશન કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ એઝ થર્બલિંગ્સ. એનું નામનું જે છે તમે વિચારશો કે ઊંધું છે. જો ગિલબર્થનું ઉલટું શું થાય, આ તમે વિચારશો ગિલબર્થનું ઉલટું થર્બલિંગ્સ થાય બરાબર. તો એ જે વર્ક સ્ટડી એન્જિનિયર હતો ફ્રેન્ક ડબલ્યુ ગિલબર્થે એ માઇક્રો મોશન સ્ટડીને ટોટલ 18 ભાગમાં વિભાજિત કરી. 18 ટાઈપની માઇક્રો મોશન્સને ડિવાઈડ કરી એને નામ આપ્યું થર્બલિંગ્સ, રાઈટ. These are called thumblings. Reverse of his name, 18 thumblings, and thumblings refer primarily motion of human body બરાબર. પ્રાઇમરી મોશન એને કહેવામાં આવે છે. સો these are the 18 thumblings of Gilbert chart બરાબર. તમે જોઈ શકો છો. તો પહેલું જ જે છે સર્ચ. તો સર્ચ માટેનો સિમ્બોલ કેવી રીતનો છે તો આપણી આંખો જેવો સિમ્બોલ છે બરાબર, પણ શોધી રહ્યો છે આ રીતનું બરાબર. તમે જોઈ શકો છો સિમ્બોલમાં.
પછી સર્ચ આપણે કરીએ છીએ આપણી આંખને, પછી ફાઇન્ડ કર્યું, આપણે શોધ્યું એને, તો આંખની કીકી વચ્ચે આવી જશે. એનો આ રીતનો સિમ્બોલ છે જે તમે ફિગરમાં જોઈ શકો છો. સિલેક્ટ, હવે કોઈ વસ્તુને આપણે સિલેક્ટ કરીએ છીએ તો એના માટેનો એરો સિમ્બોલ છે. ગ્રાસ્પ, તો ગ્રાસ્પ માટે ઉલટો યુ છે. હોલ્ડ, હવે કોઈ વસ્તુને આપણે શોધીને પકડી તો આ રીતનો એનો સિમ્બોલ આવશે. ટ્રાન્સપોર્ટ લોડેડ, બરાબર, ટ્રાન્સપોર્ટ લોડેડ દેટ્સ મીન્સ આપણે કઈ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે, ટ્રોલીમાં કે એમાં, તો ટ્રોલીમાં આપણે એ સામાનને લોડ કરીએ છીએ તો એના માટેનો સિમ્બોલ આ રીતનો છે. ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી, હવે એ આપણે સામાન જે છે રો મટીરિયલ છે કે ફિનિશ્ડ પ્રોડક્ટ, તો એને આપણે ખાલી કરીએ છીએ તો ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી. પોઝિશન, પછી એસેમ્બલ, આ વસ્તુ એસેમ્બલ માટેનો છે, એસેમ્બલી કરી રહ્યા છે તો હેશટેગ જેવો સિમ્બોલ આવે છે, બરાબર. યુઝ, તો યુઝ માટેનો સિમ્બોલ આ રીતનો છે. ડિસએસેમ્બલ, હવે આપણે કોઈ વસ્તુને એસેમ્બલ કરી તો જે નીચે હોરિઝોન્ટલ 2 લીટી હતી તો એમાંથી એક લીટી આપણે રિમૂવ કરીએ તો એનો સિમ્બોલ બની જશે ડિસએસેમ્બલ. આ તમારે યાદ રાખવાના છે, જોઈ છે, બરાબર. ઇન્સ્પેક્ટ, કોઈ વસ્તુનું આપણે ચેકિંગ કરી રહ્યા છે તો આ રીતનો એનો સિમ્બોલ છે ઇન્સ્પેક્ટ. પ્રેપોઝિશન, સી, તો પ્રેપોઝિશન માટેનો સિમ્બોલ આ રીતનો બને છે, પ્રેપોઝિશન, બરાબર. એનો મતલબ શું થાય છે હું તમને આગળ વી વિલ ડિસ્કસ. રિલીઝ લોડ, તો રિલીઝ લોડનો સિમ્બોલ આ રીતનો થાય છે કે ભાઈ આ ટ્રાન્સપોર્ટ લોડેડ તો એનો સિમ્બોલ આ, અને ટ્રાન્સપોર્ટ એમ્પ્ટી તો એનો સિમ્બોલ આ રીતનો થશે. અને રિલીઝ લોડ, આપણે લોડને રિલીઝ કરીએ છીએ તો આરો લોડ છે. અનઅવોઇડેબલ ડિલે, અનઅવોઇડેબલ ડિલેનો મતલબ તમને ખબર છે, આ રીતનો એનો સિમ્બોલ છે અનઅવોઇડેબલ ડિલે. દેટ મીન્સ મશીન ડ્યુરિંગ ઓપરેશનમાં બ્રેકડાઉન આવે છે મશીનમાં, અથવા તો ઓપરેટરને કંઈક ઇન્જરી થાય છે તો એક અનઅવોઇડેબલ કે નિવારી ના શકાય એવો ડિલે આવે છે, દેટ ઇઝ પાવર કટ. તો પાવર કટ ઇઝ ઓલ્સો અનઅવોઇડેબલ ડિલે કહેવાય. પછી આપણે અવોઇડ કરી શકતા હોવા જોઈએ. આ જે અનઅવોઇડેબલ ડિલે દેટ મીન્સ શું કે એ જે ડિલે હોય છે એક્ટિવિટીમાં એને આપણે અવોઇડ નથી કરી નથી શકતા, ટાળી નથી શકતા. જ્યારે અવોઇડેબલ ડિલે એનો જે સિમ્બોલ છે તો આ રીતનો અવોઇડેબલનો સિમ્બોલ છે. સપોઝ તમારે ફ્રેશ થવા જવું છે તો તમે એને અવોઇડ કરી શકો છો કે ભાઈ હું થોડી વાર આ ઓપરેશન પતાવીને હું જઈશ ફ્રેશ થવા, તો એ અવોઇડેબલ ડિલે કહેવાય. પછી પ્લાન, તો પ્લાનનો સિમ્બોલ આ રીતનો છે, તમે બાજુમાં જોઈ શકો છો. એને કેવી રીતના ડ્રો કરાય એ હું તમને બતાવી રહ્યો છું. અને રેસ્ટ, જ્યારે વર્કર કામ નથી કરતો એ રેસ્ટ પોઝિશનમાં છે તો એનો સિમ્બોલ આ રીતના છે. તો ટોટલ આપણે 18 થર્મલિંગ્સ એના સિમ્બોલ્સના આધારે ડિસ્કસ કર્યા. એના મિનિંગ જુઓ, આપણને અમુક મિનિંગ થોડા ખબર નથી પડી તો એના મિનિંગ મેં શોર્ટ લિસ્ટેડ કરેલા છે. સિલેક્ટ, તો સિલેક્ટ દેટ ઇઝ ડિફાઇન એઝ ધ ચોઇસ ઓફ ધ વન ઓબ્જેક્ટ ફ્રોમ ધ લોટ. મેં તમને જે કીધું એ પ્રમાણે અત્યારે હાલ મેં જે મારી ટચપેડની પેન મને મળતી નથી, એ ક્યાંક પડેલી છે તો હું શોધી રહ્યો છું, બરાબર, શોધી રહ્યો છું. તો શોધવા માટેનો સિમ્બોલ આઈઝની કીકીની સાઈડની બાજુ, બરાબર, તો એ એનો સિમ્બોલ હતો. પછી મને એ પેન મળી તો મેં એને જોઈ લીધી, સિલેક્ટ, તો મેં એને સિલેક્ટ કરી. હજી ઉઠાઈ નથી પણ મને દેખાઈ ગઈ છે તો એ જે દેખાવાની પ્રક્રિયાને આપણે સિલેક્ટ, એટલે જોયું ને તમે કેટલી માઇક્રો મોશનમાં એને એનાલિસિસ કર્યું છે. એ જે આપણે મેં પેનને શોધી તો દેટ ઇઝ સિલેક્ટ એને કહેવાય. તો એ જે સિલેક્ટ વાંચો, ડિફાઇન્ડ એઝ ધ ચોઇસ ઓફ ધ વન ઓબ્જેક્ટ ફ્રોમ ધ લોટ. મેં લોટમાંથી કોઈ એક ઓબ્જેક્ટને પસંદ કર્યો છે. દેન ગ્રાસ્પ, તો ગ્રાસ્પ એટલે ટેકિંગ હોલ્ડ ઓફ ધ ઓબ્જેક્ટ. ગ્રાસ્પ એટલે ઉઠાવવું, પકડી રાખવું. એ ઓબ્જેક્ટને મેં ઉઠાયો, ગ્રાસ્પ કરી રાખ્યો. દેન પોઝિશન, પોઝિશન માટે શું છે? પ્લેસિંગ ધ ઓબ્જેક્ટ ઇન ડિફાઇનાઇટ લોકેશન. એ જે ઉઠાયેલો ઓબ્જેક્ટ છે બરાબર, તો મેં ઉઠાઈને એ બીજી બાજુ મૂક્યો હતો, ધેટ ઇઝ પોઝિશન. અને પોઝિશન માટેનો સિમ્બોલ શું હતો? આ રહ્યો, બરાબર, પોઝિશન 9 ડિજિટ જેવો એનો સિમ્બોલ છે, બરાબર. પછી પ્રેપોઝિશન, પ્રેપોઝિશનનો સિમ્બોલ જોયો તો આપણે આ રહ્યો, બરાબર. પ્રેપોઝિશન જે ડ્રો કરેલો છે. પ્લેસિંગ એન આર્ટિકલ રેડી ફોર યુઝ, કે જ્યાં આપણે આર્ટિકલને પ્લેસ કરેલો છે એ પછી એને યુઝ કરવાનો છે. એટલે આ નાની નાની માઇક્રો મોશન જે છે એને કહેવાય થર્બલિંગ્સ. તો જોઈ જાઓ તમે પરફેક્ટ થર્બલિંગ્સ એટલે શું કહેવાય. એના પછી આપણે એક બીજું મહત્વનું ચેપ્ટર